મને છે ને મારો ફોન બહુ જ ગમે. આઈ ગેસ તમને બધાને પણ તમારો સ્માર્ટફોન એટલો જ પસંદ હશે. તમને ખબર છે કે આ નિર્જીવ ડિવાઇસની અંદર ધબકતી આપણા બધાની એક જીવંત દુનિયા છે, અને એ દુનિયા છે સોશિયલ મીડિયા. તમારા બધાનો એકાઉન્ટ પણ હશે એના પર, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ, ખરું ને? તો આપણે જાણીએ કે આ દુનિયા આપણા બધા માટે કેટલી સેફ છે, કેટલી સુરક્ષિત છે. શું આપણું જે આ જીવન આપણે સોશિયલ મીડિયા પર જીવીએ છીએ એ એક્ટિવ રહેવું જોઈએ, ન રહેવું જોઈએ, એના માટે કઈ સાવધાનીઓ રાખવી જોઈએ? તો આ બધા જ પ્રશ્નોના જવાબ માટે આજે આપણે વાત કરીશું સાયબર ક્રાઇમ ડિપાર્ટમેન્ટના એક આઈટી એક્સપર્ટ વિશે, જે બગસરામાં સાયબર સેલ સાયબર ફ્રોડના ઘણા બધા કેસીસ હેન્ડલ કરે છે. નમસ્કાર, થેન્ક યુ કીર્તિની વાતોમાં ઇન્વાઇટ કરવા માટે. મોસ્ટ વેલકમ. અને આજે આપણે ખરેખર એકચ્યુઅલી એવા ઇશ્યુઝને ડિસ્કસ કરવાના છે જે સાયબર ક્રાઇમ, આ જે એક એવો શબ્દ છે જેનાથી અવેર તો ઘણા બધા લોકો છે, પણ ખરેખર એનો મિનિંગ સમજ્યા નથી, અને કદાચ કોઈ એવા કેસીસનો ભોગ બને છે તો લોકો પોલીસ સુધી પહોંચતા નથી. તો પહેલો પ્રશ્ન એ છે કે એવી કઈ ભૂલ જે લોકો સૌથી વધુ કરે છે સોશિયલ મીડિયામાં? સૌ પ્રથમ તો એક એવી વસ્તુ છે કે અજાણ્યા વ્યક્તિનો વિશ્વાસ જે કરે છે લોકો, એના લીધે સોશિયલ મીડિયાનો જે એકાઉન્ટ્સ છે અને સાયબરના જે ભોગ બનનારની સંખ્યા જે છે વધતી જાય છે. હા. એટલે કોઈ પણ અજાણ્યા વ્યક્તિનો વિશ્વાસ કરતી વખતે તમારે એકાદ વાર એવું વિચારી લેવું જોઈએ કે સામેવાળી વ્યક્તિ કોણ છે અને આપણો સંપર્ક શા માટે કરેલો છે. જો તમે આટલું જાણશો તો મને જ્યાં સુધી લાગે છે ત્યાં સુધી તમે સાયબર ક્રાઇમના ભોગ બનતા તમે અટકી જશો. એટલે મોરલ ઓફ ધ ક્વેશ્ચન કે આન્સર એમ કહી શકે કે આપણે વિશ્વાસ ન કરવો જોઈએ કોઈ પણ એવી અજાણી સંસ્થા ઉપર, કે અજાણી એવી કોઈ લિંક્સ ઉપર, કે એવી કોઈ પ્રોફાઇલ ઉપર. આપણે એ બાબતમાં સાવચેત રહેવું જોઈએ. કરેક્ટ. હવે એક બીજો પ્રશ્ન છે કે સોશિયલ મીડિયા, જેમ કે મેં કીધું કે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ વગેરે ઘણી બધી એવી એપ્લિકેશન્સ છે જે લોકોને ખરેખર બહુ વધારે અટ્રેક્ટિવ લાગે છે, અને લોકોની પોતાની એક અલગ દુનિયા છે એનામાં. તો આ કેટલી સેફ છે બધા માટે? સૌપ્રથમ તો જે સોશિયલ મીડિયા લોકો યુઝ કરી રહ્યા છે એ પ્રાઇવેટની જગ્યાએ પબ્લિક રાખે છે. અને બધા પોતાના પર્સનલ ફોટોઝ છે, વિડીયોઝ છે, ફેમિલી મેમ્બરના જે ફોટોઝ વિડીયો શેર કરી રહ્યા છે પબ્લિક પ્રોફાઇલ રાખીને, એનો મિસયુઝ કરી શકે છે. જે સાયબર ક્રાઇમ જે લોકો કરતા હોય એ લોકો એનો મિસયુઝ કરી શકે છે. એઆઈ અત્યારે જનરલી બધા યુઝ કરીને તમારા જે વિડીયોઝ છે એને એડિટ કરીને આખું તમને બ્લેકમેલ કરવાની વધારે ચાન્સીસ છે. જો તમે તમારું એકાઉન્ટ જો તમે પબ્લિક રાખેલું છે અને તમારે જો આવી રીતે તમે ફોટો શેર કરી રહ્યા છો તો એકવાર ચેતી જવું, અને તમારા જે ઇન્સ્ટાગ્રામ અને વોટ્સઅપ છે એમાં ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન કરીને એક વસ્તુ આવે છે, તો એનાથી તમારી પ્રાઇવસી થોડીક વધારે થશે. ઓકે, મતલબ આપણું એકાઉન્ટ જે છે ઇન્સ્ટેડ ઓફ પબ્લિક આપણે પ્રાઇવેટ રાખવું જોઈએ, અને એના સિક્યોર ફીચર્સ છે એ આપણે એક્ટિવેટ કરવા જોઈએ. અને તમારી જે લોગિન એક્ટિવિટીઝ છે એ વારંવાર ચેક કરતી રહેવી જોઈએ, અને વીકની યા તો મંથની અંદર તમારો જે પાસવર્ડ છે એ સ્ટ્રોંગ, જેવી વધારે સ્ટ્રોંગ બને એનું તમારે ધ્યાન રાખવું જોઈએ. ઓકે, મતલબ રેગ્યુલરલી આપણે પાસવર્ડને અપડેટ કરતું જવું પડે. કરેક્ટ. હવે બીજું એક છે કે એઝ એન આઈટી એક્સપર્ટ વી કેન સે કે સાયબર ડિપાર્ટમેન્ટમાં તમે ઘણા સમયથી છો, તમે એવા ઘણા બધા કેસીસની સાથે ઇન્ટરેક્શનમાં આવ્યા હશો. તો ડિજિટલ અરેસ્ટ એટલે શું? ડિજિટલ અરેસ્ટ એટલે કોઈ પણ સોશિયલ મીડિયાનો યુઝ કરીને તમારી ડિજિટલી તમારી ધરપકડ કરવામાં આવે છે. ઓકે. હા. એટલે કે વિડીયો કોલિંગ થ્રુ તમને કોઈ પણ ડરાવી ધમકાવીને તમને ઓનલાઈન રહેવાનું, વિડીયો કોલની અંદર તમને ઓનલાઈન રાખે છે જે બી ફ્રોડ કરનાર વ્યક્તિ છે સામે, અને તમારી સાથે પૈસા પડાવે. એટલે મીન્સ કે તમને પૈસાની માંગણી કરે કે તમે 10,000, 15,000 કે લાખ, 2 લાખ એવી રીતે આખી માંગણી કરે, ને તમે એને પૈસા ના આપો તો તમને ડરાવે ને ધમકાવે એવી રીતે કરે છે. તો આ તો બહુ જોવા જઈએ તો મને થોડું કન્ફ્યુઝન એમાં છે કે કોઈ વ્યક્તિ આપણને ડિજિટલી કેવી રીતે અરેસ્ટ કરી શકે? હવે મારો ફોન છે, હું ધારું તો ગમે ત્યારે સ્વિચ ઓફ કરી દો. તમે ધારો ત્યારે સ્વિચ ઓફ કરી શકો છો, બટ તમે જ્યારે કોઈ બી અનનોન નંબર ઉપરથી વિડીયો કોલ્સ આવે છે તમારા ફોનની અંદર, તો તમે ઇગ્નોર નથી કરતા અને તમે રિસીવ કરો છો કોલને રિસીવ કરતા તમારે સાથે જે સામેવાળી જે વ્યક્તિ છે તમારું સ્ટાર્ટ કરે છે તમારી સાથે કોમ્યુનિકેશન કરવાનું.
તો ક્યારેક કોમ્યુનિકેશનમાં તમને ડરાવે ધમકાવે ને તમારું જે માઇન્ડ છે એવી રીતે ડાયવર્ટ કરી દે કે જો હું આવી વસ્તુઓ ફોન કટ કરીશ તો મને આવી મારા પરિવારને કે પરિવારના કોઈના સભ્યને આવી રીતે નુકસાન થશે. ઓકે, એટલે એનો મતલબ તો એ થયો કે બિફોર ડિજિટલ અરેસ્ટ એ લોકોએ આપણા માટે પૂરી ઇન્વેસ્ટિગેશન કરીને રાખ્યું હોય. હા, ઓકે, હા. કેમ કે સોશિયલ મીડિયામાં તમે જો પ્રાઇવેટ એકાઉન્ટ ના રાખતા હોય, પબ્લિક રાખતા હોય તો તમે એમાં લોકેશન બી રાખતા હોય છો કે કોઈ બી જગ્યાએ તમે ગયા હોય, ફોર એક્ઝામ્પલ કોઈ બી મુંબઈ કે તમે ફરવા ગયા હોય તો તમે ત્યાંના ફોટા પાડીને તમે લોકેશન બી મુંબઈનું રાખો છો. એટલે જે બી આ સોશિયલ મીડિયાનો જે યુઝ કરતા હોય છે એ બધા આગળથી જ પ્લાનિંગ ની સાથે જ આ બધું તમારી સાથે. ઓકે, એટલે ઇટ ઇઝ અ પ્લાન્ડ એક્ટિવિટી. ડિજિટલ અરેસ્ટ ઇઝ અ પ્લાન્ડ એક્ટિવિટી, કરેક્ટ? જેમાં એ લોકો આપણી માહિતીઓ પહેલાથી જાણી લે છે અને પછી ઇન્ટેન્શનલી આપણને રીતે બ્લેકમેલ કરતા હોય છે. ઓકે, ફાઇન. બીજું એક છે, હવે થોડુંક એમ તમને વાત કરું તો આઈ લવ શોપિંગ. ઓકે, આઈ લવ ઓનલાઈન શોપિંગ બેસિકલી. અને ઘણીવાર ઓનલાઈન શોપિંગમાં આઈ ગેસ 2 to 3 ટાઈમ્સ મારી પોતાની સાથે પણ આવા સાયબર ફ્રોડ્સ થયા છે. પણ કદાચ એમ કહી શકાય કે હું પોલીસ સુધી નથી પહોંચી, મેં એને ઇગ્નોર કર્યું હતું. તો આવું કદાચ કોઈ સાથે થાય તો શું કરાય, અને ઓનલાઈન ફ્રોડ્સથી બચવા માટે શું કરાય? જો આવું તમારી સાથે થાય તો સૌથી પહેલા તો 1930 નંબર ઉપર કોલ કરીને તમારી જે ટ્રાન્ઝેક્શનની ડિટેલ્સ છે અને તમે કોઈ બી એક ઇન્સ્ટાગ્રામ પેજ કે ફેસબુક પેજ ઉપરથી તમે કોઈ બી વસ્તુ પરચેસ કરેલી હોય, અધરવાઇઝ કોઈ ઓનલાઈન વેબસાઇટ ઉપરથી તમે કોઈ બી વસ્તુ પરચેસ કરેલી હોય તો એનો ડેટા 1930 આપો. ઓકે. અને આનાથી ઓનલાઈન શોપિંગથી બચવા માટે તમારે તો પેલા તો જે લોભામણી લાલચ આપે છે કે જે એકચ્યુઅલ કિંમત છે વસ્તુની એના કરતા વધારે સસ્તું તમને આપી રહ્યા છે, ત્યારે તમારે વિચારવું જોઈએ કે આ વસ્તુ ખરેખર આટલા કિંમતમાં તમને મળી શકે કે નથી મળી શકતી. અને બીજી વસ્તુ કે આપણે અત્યારે વેબસાઇટ બહુ વધારે છે પણ તમને ખબર નથી કે કઈ વેબસાઇટ સિક્યોર છે કે અનસિક્યોર છે. અત્યારે ફેક વેબસાઇટ બનાવીને તમને ઓનલાઈન શોપિંગનું તમે જે કહો છો એમાં ફેક વેબસાઇટ બી હોય છે. ઓકે, તો આપણે કેવી રીતે આઈડેન્ટિફાય કરીએ કે આજે હું જે વેબસાઇટથી શોપિંગ કરવા જઈ રહી છું એ ઓરિજિનલ છે, ઓથેન્ટિક છે કે ફેક છે? તમે જે વેબસાઇટ્સ છે એ તમે ઓનલાઈન ચેક કરી શકો છો ગૂગલ ઉપરથી કે તમે આ જે વેબસાઇટ હોસ્ટ ક્યારે થઈ ગયેલી છે, એના એડમિન કોણ છે, ક્યારે આખી વેબસાઇટ ક્રિએટ કરીને માર્કેટમાં આવેલી છે, પછી શોપિંગ ઓર્ડર તમારે ચેક કરવાના. ઓકે, પણ હવે આ જે ટેકનિકલ ક્વેશ્ચન છે એ તો કદાચ કોઈ લિટરેટ વ્યક્તિ હોય તો સમજી શકે, પણ હવે દાખલા તરીકે મારી મમ્મી હોય કે સિસ્ટર હોય કે જે લોકો એટલું બધું ટેકનિકલી અવેર નથી, તો એ લોકો કેવી રીતે આઈડેન્ટિફાય કરે? તો જે જનરલી વેબસાઇટ હોય એમાં કોન્ટેક્ટ અસ કરીને એક વસ્તુ હોય છે, તો એમાં જનરલી નંબર અને ઈમેલ બી હોય છે. સરસ. એના ઉપરથી કોન્ટેક્ટ કરીને તમે કરી શકો છો. પછી કોન્ટેક્ટ કર્યા પછી તમારે લોકેશન એની પાસેથી માંગવાનું કે તમારી શોપ કઈ જગ્યાએ છે. પછી કોઈ બી એવા ડિલિવરીના જો ફોટોસ છે એવા તો અમારે મંગાવવાના. અમુક ક્યારેક ડિલિવરીઝના જે ફોટોસ છે એ બી ફેક આવે છે. ફેક હોય છે, હા, સાચી વાત. એટલે ઓનલાઈન શોપિંગ કરતી વખતે તો ખાસ ધ્યાન રાખવું. મારી પોતાની સાથે જ એવી રીતે થયેલું છે કે ઇનફેક્ટ ટ્રેકિંગ ડિટેલ્સ પણ એ લોકોએ જનરેટ કરી હતી, ફોટોગ્રાફ્સ અને પ્રોપર એમ કે ને કે ડિલિવર થઈ ગયું છે, પાર્સલ તમારું પેક થઈ ગયું છે, બધી ઇન્ફોર્મેશન, અને એ પાર્સલ આજ સુધી ક્યારેય પહોંચ્યું જ નથી. ઇનફેક્ટ આજે કદાચ 4-5 વર્ષ થઈ ગયા પણ હજી પાર્સલ મને રિસીવ નથી થયું એમ. એટલે આવું થાય તો શું કરવું? અમુક કેસમાં કેવું કે ટ્રેકિંગ ડિટેલ્સ છે એ તમને મળે છે, તમને પાર્સલ બી રિસીવ થાય છે, પણ તમે જે વસ્તુ મંગાવી હોય છે એ નથી હોતી. ઓકે. ઇન્સ્ટાગ્રામ ઉપર જનરલી એવા છે અત્યારે કેમ કે બાળકોને એપલ નો ફોન યુઝ કરવાનો બહુ શોખ છે, જે યંગ જનરેશન છે, તો ઇન્સ્ટાગ્રામ ની અંદર એવા બી પેજ છે ને જે એવી બી આઈડીઝ છે કે જે તમને 10,000 ને 15,000 ની અંદર iPhone 16 Pro Max 256 GB, ઓકે, which is next to impossible કે આટલા સસ્તામાં આપણને આઈફોન મળે. જનરલી તમને ખબર છે તો બી લોકો પરચેસ કરે છે. અને એમાં એવું બી કહે છે કે COD નોટ અવેલેબલ. ઓકે, COD નોટ અવેલેબલ હોય તો તમે ટ્રાન્ઝેક્શન કરો છો અને પછી ટ્રેકિંગ ડિટેલ્સ ને બધું તમને આપે છે, છતાં બી તમે સમજતા નથી કે આટલી 15,000 ની કિંમતની અંદર તમને iPhone 16 Pro Max. ઓકે, તો જો આવી કોઈ ઇશ્યુ હોય તો આપણે 1930 તમે જે કીધું 1930 પર આપણે કમ્પ્લેન કરી શકીએ? કરી શકો છો. તો શું એ પૈસા આપણને રિફંડ મળી શકે? જો જનરલી એવું છે કે જો સામેવાળી જે વ્યક્તિ છે જેની ઇન્સ્ટાગ્રામ પેજ છે એ વિથડ્રો ના કરેલા હોય, એકાઉન્ટમાંથી વિથડ્રો ના કરેલા હોય તો જનરલી રિવોર્ડ મળી શકે. પણ એવું તો કોઈ ના કરે ને, જેને ફ્રોડ કર્યું હોય તો એ વિથડ્રો કરી જ લીધા હોય, એટલે મતલબ અલ્ટિમેટલી ધ મની ઇઝ ગોન, કરેક્ટ? ઇટ વિલ નોટ બી રિફંડેબલ.
ઓકે, સો વી હેવ ટુ બી કેરફુલ અબાઉટ ધીસ. તો આપણે પહેલી વસ્તુ તો એ છે કે આવી કોઈ પણ જે ફેક લિંક્સ છે આઈ ગેસ એને રેફર નથી કરવાની, અને કદાચ આવી કોઈ સ્કીમમાં આપણે એમ કે ને કે ફ્રોડમાં આવી ગયા હોય તો આપણે ઇમિડિયેટલી પોલીસને કોન્ટેક્ટ કરવાનો છે. ઓકે, બીજું એક છે કે હર્ષભાઈ એવી કઈ 3 મુખ્ય બાબતો કે જે લોકોએ સેફટી માટે થઈને અપનાવવી જોઈએ? શું કરી રહ્યા છો? અરે એક મેસેજ કરતી હતી. મેસેજ ડિલીટ કરેલો છે તમે? મેસેજ, હા, એક મેસેજ ડિલીટ કર્યો છે મેં. હા, એટલે એવું છે કે મેસેજ ડિલીટ થઈ ગયો, ડિલીટ એવરીવન થઈ જાય તો રિકવર ના થાય? મને તો એવું જ લાગે છે કે મેસેજ ડિલીટ થઈ ગયો મારાથી, એટલે થઈ ગયો. લોકોને એવું છે કે મેસેજ ડિલીટ એવરીવન કરીએ આપણે તો સામેવાળી વ્યક્તિને કે ઇન્વેસ્ટિગેશન ઓફિસરને ના ખબર હોય, પણ એવા બી અત્યારે ટૂલ્સ છે કે તમે વોટ્સઅપના જે ડિલીટ એવરીવન કરેલા છે એ મેસેજ બી રિકવર કરી શકો છો. અચ્છા, હા હા. તો હવે આ મેસેજ મેં ડિલીટ કરી નાખ્યો, હવે કદાચ જો એ મેસેજ તમારે ઇન્વેસ્ટિગેટ કરીને રિકવર કરવું હોય તમે કરી શકો? હા, કરી શકીએ. તો આ તો મારા માટે રિસ્કી કહેવાય. હા. ઓકે, તો કદાચ આપણે એમ કહી શકીએ કે આ જે છે એનો આપણે એક સારો ઉપયોગ કરી શકીએ પોલીસ ડિપાર્ટમેન્ટ જે કરે છે કે કદાચ કોઈ એવા કેસીસમાં કોઈ બાળકો ફ્રોડ બન્યા હોય, કોઈ વિમેન્સ છે એવા ફ્રોડનો કેસીસ બન્યા હોય તો એ લોકો આવા મેસેજ રિકવર કરીને પણ એમને બચાવી લેતા હોય છે. ઓકે, યસ. તો જો આવું ક્યારે થાય તો પણ આપણે ઇન્વેસ્ટિગેશન ઓફિસરને, સાયબર ડિપાર્ટમેન્ટને ઇમિડિયેટલી આપણે કોન્ટેક્ટ કરવો જોઈએ. યસ. બીજો એક પ્રશ્ન એ છે કે અત્યારે છે ને લોકલ પ્લેસીસમાં ઘણી બધી જગ્યાએ વાઈફાઈ ફ્રી હોય છે. ઓકે. ને એવરીબડી લવ્સ ફ્રી, રાઈટ? યસ. સો ઘણા બધા લોકો વાઈફાઈ ફ્રી ઉપયોગ કરે છે. કેટલું સેફ કહેવાય? જનરલી અમુક જે લોકલ વાઈફાઈ યુઝ કરે છે ફ્રીના, અને ત્યાંથી બેસીને ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરે છે, તો વ્યક્તિને ખબર નથી કે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરવાથી વાઈફાઈ થ્રુ તમે જો ટ્રાન્ઝેક્શન કરો છો, વાઈફાઈની તમારે મોબાઈલની અંદર કનેક્ટિવિટી છે ને તમે ટ્રાન્ઝેક્શન કરો છો, તો ક્યારેક એ વાઈફાઈ હેક થઈ ગયેલું હોય છે રાઉટર આખું, અને તમારા જે પાસવર્ડ છે, ઓટીપીસ ને પાસવર્ડ ને એ બી વાઈફાઈ થ્રુ ટ્રાન્ઝેક્શન થતા હોય તો તમારું જે ટ્રાન્ઝેક્શનની ડિટેલ્સ છે અનસેફ થઈ જાય છે. ઓકે, મતલબ ઓટીપી કોઈ બીજાને પણ જઈ શકે? જઈ શકે છે. ઓકે, તો પછી આપણે ઓટીપી નો ભરોસો કેવી રીતે કરવાનો? ઓટીપી ઇઝ વન ટાઈમ પાસવર્ડ, અને બધા ટ્રસ્ટ કરે છે કે મેં કઈ વસ્તુમાં ટ્રાન્ઝેક્શન કર્યું તો ઓટીપી ખાલી મારા જ મોબાઈલમાં આવે, તો એનો મતલબ તો એ પણ સેફ નથી. તમે પર્સનલી જો તમારી ડેટા યુઝ કરી રહ્યા છો તો એવા ટાઈમે તમે સેફ છો, બટ જ્યારે તમે લોકલ પબ્લિકનું જે ઇન્ટરનેટ છે, ફ્રી વાઈફાઈ છે, એવા યુઝ કરશો તો બની શકે કે જે વાઈફાઈ છે એ પહેલેથી જ હેક હોય અને તમે એનો ઉપયોગ કરો છો અને પછી તમે ટ્રાન્ઝેક્શન કરો છો કોઈ બી ઓનલાઈન, ઓકે, તો બની શકે છે કે તમે એનો ભોગ બની શકો છો. ઓકે, મતલબ ઇટ ઇઝ લાઈક વેરી સેફ કે આપણે બને ત્યાં સુધી આપણું પર્સનલ ડેટા હોય એના થ્રુ જ આપણે ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન કરીએ, અને ક્યારે પણ આવા લોકલ પબ્લિક પ્લેસીસ હોય જ્યાં ફ્રી વાઈફાઈ અવેલેબલ હોય, ઇનફેક્ટ મોલ્સમાં અને બસ સ્ટેશન ને રેલવે સ્ટેશન ને બધા પર હોય છે, તો ત્યાં આપણે ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન્સને અવોઇડ કરવા જોઈએ. કરેક્ટ. ઓકે, તો એવી 3 ક્વિક ટિપ્સ આપણે કહી શકીએ જે આપણા ઓડિયન્સ માટે થઈને ખરેખર બહુ સારી પ્રૂફ થઈ શકે સેફટી માટે, સાયબર સેફટી માટે. પહેલી તો એ છે કે તમે પાસવર્ડ્સ ને જે એટીએમ્સ ના જે તમે પિન્સ છે એ તમે જનરલી શેર કરતા હોય છે, એ શેર ના કરવા જોઈએ. ઓકે. બીજી ટિપ્સ એ છે કે તમે કોઈ બી એક લિંક્સ આવે છે, લોભામણી કોઈ લાલચ આવે છે, કોઈ ફેસ્ટિવલ્સ આવે છે, તો તમને કોઈ પણ પ્રકારના ટેક્સ્ટ મેસેજની અંદર લિંક આવે છે અને તમને કોઈ બી એક 5% 10% ના ડિસ્કાઉન્ટ વાળી જે સ્કીમ આવે છે, એનાથી દૂર રહેવું જોઈએ. અને પાસવર્ડ જે તમારા છે, સોશિયલ મીડિયાના પાસવર્ડ છે, પછી જે નેટ બેન્કિંગના જે પાસવર્ડ છે, એ તમારે જનરલી ચેન્જીસ કરતા રહેવા જોઈએ મંથલી. ઓકે, મીન્સ વી કેન સે કે ઓટીપી પિન પાસવર્ડ, રાઈટ, એ આપણે કોઈને શેર ન કરવા જોઈએ. ઓકે, એન્ડ નેક્સ્ટ તમે શું કીધું કે આપણે કોઈ એવી લિંક્સ કે ફ્રી ગિફ્ટ્સ ઓફર્સ હોય તો એમાં ન ફસાવવું જોઈએ, અવોઇડ કરવી જોઈએ. ઓકે, અને ત્રીજું તમે કીધું કે આપણે પાસવર્ડને રેગ્યુલરલી અપડેટ કરતું રહેવું જોઈએ. યસ, થેન્ક યુ. હર્ષભાઈ, ડિજિટલ ફૂટપ્રિન્ટ એટલે શું? ડિજિટલ ફૂટપ્રિન્ટ એક એવું છે કે તમારી ઓનલાઈન જે તમારી ઓળખ છે એ તમે ક્યાંક ને ક્યાંક છોડતા હોય, જેમ કે વેબસાઇટ છે, સોશિયલ મીડિયાની અંદર છે, કે સોશિયલ મીડિયાની અંદર જ્યારે તમે કોઈ બી રીલ્સ કોઈને શેર કરો છો તો તમે કોને શેર કરો છો, શા માટે શેર કરો છો, અને કયા સોશિયલ મીડિયાના માધ્યમથી તમે શેર કરી રહ્યા છો, એ એક પ્રકારની તમારી ફૂટપ્રિન્ટ થઈ ગઈ. ઓકે, મતલબ ઇટ ઇઝ લાઈક કે હું કદાચ કોઈને એક પોસ્ટ શેર કરું છું, એક ફોટો શેર કરું છું, એક વિડીયો શેર કરું છું, તો એ મારી ડિજિટલ ફૂટપ્રિન્ટ કહેવાય.
ઓકે કેમ કે જ્યારે તમે કોઈ બી એક રીલ્સ કે કોઈ બી ફોટો શેર કરી રહ્યા છો ત્યારે તમે કયા ટાઈમે શેર કરી રહ્યા છો, કઈ ડેટે તમે શેર કરી રહ્યા છો અને કયા આઈપી લોક્સ થી તમે શેર કરી રહ્યા ઓકે છો. તો એ હાઉ બધું share સાયબર ક્રિમિનલ્સ વિલ બી ડુઈંગ ધ ફ્રોડ વિથ ધ હેલ્પ ઓફ ડિજિટલ ફૂટપ્રિન્ટ? કેવી રીતે એ લોકો મારા સુધી પહોંચી શકે એ બાબતમાં, અને કયા કારણ મતલબ કઈ એવી મેથડ્સ છે જેનો ઉપયોગ કરીને એ લોકો મારી સાથે ફ્રોડ કરી શકે? કેમ કે આવી ફૂટપ્રિન્ટ્સ તો બધાએ જ છોડી હશે ને, બધા આટલું બધું પોસ્ટ કરે છે, એટલા ફોટોઝ ને બધું શેર કરે છે. જનરલી મેં આગળ બી એવું કીધું છે કે જ્યારે તમે ફોટોઝ ને વિડીયો શેર કરી રહ્યા છો અને તમારી પબ્લિક પ્રોફાઇલ હોય ત્યારે તમે પોસ્ટ કરો ને ત્યારે તમે લોકેશન બી એડ કરો છો. સાચી વાત છે. હા, તો એ લોકેશન એડ ના કરવા જોઈએ, જેના ઉપરથી તમને સામેવાળી જે વ્યક્તિ છે એને ખબર પડી જાય છે કે તમે કઈ કઈ જગ્યા ઉપર જાઓ છો, કઈ કઈ. અને જનરલી લોકો ડેઈલી રૂટીન બી ઇન્સ્ટાગ્રામ ને ફેસબુક ઉપર શેર કરી રહ્યા હોય છે, પોસ્ટ થ્રુ યા તો કોઈ સ્ટોરી થ્રુ, કે આજે હું આ જગ્યાએ ગયો તો પછી ત્યાંનું લોકેશન રાખે, પછી કાલે કોઈ બીજી જગ્યાએ જાય ત્યારનું બી લોકેશન રાખે છે. એટલે જનરલી સામેવાળાને ખબર પડી જાય છે કે આ જે વ્યક્તિ છે કઈ કઈ જગ્યા પર જાય છે. મતલબ એ લોકો આપણને ઇન શોર્ટ એમ કે સાયલેન્ટલી ફોલો કરે છે. ઓકે, તો આપણે એમ કદાચ કહી શકીએ કે હેકર્સ આપણા ડિવાઇસને હેક નથી કરતા હોતા, લોજિકલી એ આપણને હેક કરતા હોય છે કે આપણે શું કરી રહ્યા છે, એટલે આપણી એક્ટિવિટીઝને એ લોકો ખાસ મોનિટર કરે છે. સો વી શુડ બી અવેર અબાઉટ ઇટ, રાઈટ? ઓકે, અને બીજું એક એ પ્રશ્ન છે કે ઘણા લોકો છે ને, જો ક્યારેક આપણા ફોનમાં ચાર્જિંગ ઓછું હોય, આપણે ક્યારેક ટ્રાવેલિંગમાં હોય, તો આપણે કોઈ ડિવાઇસમાં કે કોઈ જગ્યાએ અનનોન જગ્યા હોય ત્યાં આગળ પણ આપણો મોબાઈલ છે ચાર્જિંગમાં મૂકી દેતા હોય છે, અથવા તો કોઈની સાથે કોઈ ફાઇલ શેરિંગ કરવી હોય કે પેન ડ્રાઈવથી કે ઓટીજીથી આપણે લોકો ડેટા શેર કરતા હોય છે, તો એ કેટલું સેફ કહેવાય? જનરલી જ્યારે તમે કોઈ બી ડેટા કેબલથી તમે ચાર્જિંગ કરતા હોય કે કોઈને ઓટીજી તમારામાં કનેક્ટ કરો છો, ત્યારે કોઈની પેન ડ્રાઈવ બી જનરલી તમે કોઈ એટેચ કરતા હોય ત્યારે ખાસ ધ્યાન રાખવું કે એ પેન ડ્રાઈવ ની અંદર, ઓટીજી ની અંદર અમુક લોકો એવા બી જે સોફ્ટવેર્સ છે કે તમે એમાં જ્યારે કનેક્ટ કરશો ને ત્યારે ઓટોમેટિકલી તમારામાં બેકમાં રન થઈ જશે મોબાઈલની અંદર. જ્યારે ઓટોમેટિક બેકએન્ડ ની અંદર જો તમારી એપ્લિકેશન રન થઈ જશે, પછી જે હેકર્સ છે એના ફોનમાં તમારી આખી જે હોમ સ્ક્રીન છે ફોનની અંદર, કે જેમાં તમારા નોટિફિકેશન્સ આવે છે વોટ્સઅપના, પછી કોઈ બી સોશિયલ મીડિયાના, બીજા કોઈ સોશિયલ મીડિયાના નોટિફિકેશન આવે છે, પછી ઓટીપીસ આવે છે જનરલી. તો ત્યારે એ લોકો, તમે જ્યારે ટ્રાન્ઝેક્શન કરો છો ત્યારે તમારી જે હોમ સ્ક્રીન છે એ તો ઓલરેડી હેક થઈ ગયેલી છે, એટલે જ્યારે ટ્રાન્ઝેક્શન કરો છો ત્યારે તમે હોમ સ્ક્રીન ઉપર જ તમારો ઓટીપી કે જનરલી આવતો હોય છે, એટલે પછી હેકર્સને ડાયરેક્ટલી તમારો ઓટીપી મળી જાય છે અને તમે ડાયરેક્ટ ફ્રોડ થઈ શકે છે સાયબર. ઓકે, મતલબ અલ્ટિમેટલી દે આર સ્પાઇંગ અસ, રાઈટ? એ લોકો આપણી જાસૂસી કરે છે અને આપણી સ્ક્રીનની ઉપર ફ્લેશ થનારા જે કોઈ પણ મેસેજીસ છે એ પણ એ લોકો હેક કરી શકે છે, તો વી શુડ બી વેરી કેરફુલ અબાઉટ ઇટ. યસ, અત્યારે જનરલી છે ને વોટ્સઅપ થી જે લિંક આવે છે કે કોઈ ટેક્સ્ટ મેસેજ ની અંદર લિંક આવે છે, તો કોઈ બી લોકો આળસમાં જનરલી ચેક કરવા માટે જાય, લોભામણી લાલચમાં તો ખાસ અત્યારે લોકો લિંક ઉપર ક્લિક કરીને જોતા હોય છે, આઉટ ઓફ ક્યુરિયોસિટી કે શું છે જોવા તો દો. પછી એ જનરલી લોડ થાય છે, પણ આખી જે લોડ થઈને જે આઉટપુટ આવતું હોય એ આવે નહીં. એટલે કેવું કે જનરલી બધા બેગ જતા રહે, એટલે એને ખબર નથી કે આપણે એકવાર ક્લિક કરવાથી આપણો જે મોબાઈલ છે હેક થઈ શકે છે. અચ્છા, એટલે એ લિંક ઉપર ક્લિક કરો એટલે એના જે હિડન કોડ્સ છે એ તો એક્ઝિક્યુટ થઈ ગયા, એ તો આપણા ડિવાઇસમાં આવી જ ગયા છે. ઓકે, અને અત્યારે વોટ્સઅપ ની અંદર અમુક એવી એપીકે ફાઇલ્સ બી જનરલી ફરે છે કે ઈ ચલણ કરીને એક એપ્લિકેશન વોટ્સઅપમાં આવે છે, પછી લગ્ન નોંધણી કરીને એક એપીકે ફાઇલ આવે છે. એ જનરલી કેવું કે અમુક જાણવાની જેને વૃત્તિ હોય છે કે મારે વધારે જાણવું છે આમાં શું છે, એવી રીતે એટલે જનરલી એ ડાઉનલોડ કરે છે. ડાઉનલોડ કર્યા પછી ઓટોમેટિકલી તમારામાંથી ટ્રાન્ઝેક્શન સ્ટાર્ટ થઈ જાય છે. અચ્છા. અને ઈ ચલણ એપ્લિકેશન ની અંદર એવું છે કે ઈ ચલણ કેવું કે કોઈને બી ઈ ચલણ આવેલું હોય તો જનરલી એપીકે ફાઇલ આવે એટલે કેવું કે હું આમાંથી ભરી દઉં ઈ ચલણ, એટલે મારે ત્યાં ધક્કો ના ખાવો, એટલે મારો ટાઈમ વેસ્ટ ના થાય એના માટેથી. તો ઈ ચલણમાં તમારા જે બી તમારા પાસવર્ડ છે, કોઈ બી તમારા પર્સનલ ડિટેલ્સ શેર કરો છો, એ જનરલી ફ્રોડ જે કરતા હોય છે એ લોકો પાસે જતા રહે છે. એટલે જે ઈ ચલણની એપીકે છે એને ડાઉનલોડ, અને લગ્ન નોંધણીની જે એપ્લિકેશન છે એના સિવાયની બહુ બધી એવી એપ્લિકેશન છે કે જે એમાં ક્યારેક તો નામ બી નથી હોતા એપીકે ફાઇલમાં, ABCD એવી કોઈ બી નામ આપી દે છે.
શેર કરતા હોય. અનનોન નંબરમાંથી જે બી એપીકે આવે છે એનું ખાસ એટલે એપીકે ફાઇલ એટલે આપણે જે એપ્લિકેશન્સ જે પ્લે સ્ટોર માંથી ડાઉનલોડ કરીએ છીએ એ પ્રકારની કે પ્લે સ્ટોર ની એપ્લિકેશન? પ્લે સ્ટોર સિવાયની જે એપ્લિકેશન્સ છે. ઓકે, એટલે આઈ ગેસ પ્લે સ્ટોર માંથી આપણે એપ્લિકેશન કોઈ લઈએ તો એમાં કઈ પ્રોબ્લેમ નથી? એમાં બી જ્યારે તમે પ્લે સ્ટોર માંથી એપ્લિકેશન ડાઉનલોડ કરો છો, ડાઉનલોડ કરીને તમે જ્યારે રન કરો છો ત્યારે તમે કોઈ બી વસ્તુ જે અલાવ તમે કરો છો આળસમાં, અને ક્યારેક એટલી બધી જલ્દી હોય છે કે હું જલ્દી આ જે એપ્લિકેશન છે ઓપન કરી લઉં, ત્યારે બધી પરમિશન અલાવ કરી દે છે, પણ તમે ક્યારેય જે રીડ નથી કરતા કે કઈ એપ્લિકેશન કે કઈ આપણે જે અલાવ કર્યું છે આપણે કઈ પરમિશન. ઓકે, એટલે આપણે એકવાર ચેક કરી લેવી જોઈએ કે આપણે કઈ પરમિશન્સ આપણે આપી રહ્યા છે. હા. ઓકે, અને એક નાનકડો એક બીજો એવો પ્રશ્ન છે મારો પોતાનો કે QR કોડની પાછળ કોઈ એવા પ્રોગ્રામ કે એવા કોઈ મેલવેર હોઈ શકે ખરા? કેમ કે આજકાલ તો QR કોડ વેરી કોમન છે. મતલબ આપણે કોઈ પણ શોપમાં જઈએ છીએ પેમેન્ટ કરવા માટે છે ને તો આપણે QR કોડ સ્કેન કરી લેતા હોય છે, પેટ્રોલ પંપમાં જઈએ તો આપણે QR કોડ સ્કેન કરીને પેમેન્ટ કરી દેતા હોય છે. મતલબ ઇટ ઇઝ વેરી કોમન. ઇનફેક્ટ અત્યારે તો લોકોના વિઝિટિંગ કાર્ડ પણ એવા છે કે જેમાં QR કોડની ઉપરથી એના સોશિયલ મીડિયાના પ્રોફાઇલ્સ ખુલતા હોય છે. સો હાઉ સેફ ધીસ QR કોડ ઇઝ? કેટલું સુરક્ષિત છે QR કોડ આપણા બધા માટે? QR કોડ એટલું તો જનરલી જે દુકાનમાં તમે કહો છો કે QR કોડ સોશિયલ મીડિયાને જ્યાંથી થાય છે એ બધા સેફ હોય છે, બટ તમે જ્યારે કોઈ અનનોન વ્યક્તિને ત્યાં જાઓ છો તો દુકાનવાળા તો તમારા અનનોન વ્યક્તિ, પણ તમારે કેવી રીતે ટ્રસ્ટ કરવો એના ઉપર, તો તમે જનરલી QR કોડ સ્કેન ના કરો અને તમે એના સોશિયલ મીડિયાનું એકાઉન્ટ તમારે જોઈતું હોય તો તમે ડાયરેક્ટલી પૂછી શકો છો કે તમારું સોશિયલ મીડિયાનું એકાઉન્ટ આપો. તો વધારે પડતું જે QR કોડ તમે સ્કેન કરો છો સોશિયલ મીડિયા માટે એને ત્યાં ટાળો, કેમ કે તમને ડાયરેક્ટ જનરલી મળી શકે છે સર્ચ કરવાથી, તો તમે ત્યાંથી સોશિયલ મીડિયા સર્ચ કરી શકો છો. ઓકે, પણ આ ક્વિક એક ઓપ્શન છે એટલે લોકો એવું વિચારે છે કે જો QR કોડ સ્કેન કરીને ઇમિડિયેટલી મને લિંક મળતી હોય તો વાય નોટ ડુ ધેટ, આપણે એ જ વસ્તુ ક્લિક કરીને રેફર કરવું જોઈએ. ક્યારેક તમે એનો સાયબરનો ભોગ બી બની શકો છો જ્યારે તમે QR કોડ સ્કેન કરીને કરો છો. ઓકે, એટલે એમાં કોઈ મેલ ફંક્શન થઈ શકે? એમાં કેવું કે તમે જ્યારે QR કોડ સ્કેન કરો છો અમુક QR કોડ ની અંદર બેકએન્ડના માલવેર્સ ને એવું બધું હોય છે કે તમે તમારા મોબાઈલમાં ઓટોમેટિક તમે QR કોડ સ્કેન કરશો એટલે તમારે જનરલી સ્ક્રીન ખુલી જશે. અચ્છા, બીજી જ કોઈ સ્ક્રીન ખુલશે, તમે જે ઓપન કરવા માંગતા હોય એ ના ખુલે, બીજી જ કોઈ સ્ક્રીન ખુલે, એટલે તમે સમજી જવાનું કે આ આપણે સાયબરનો ભોગ બની રહ્યા છીએ. ઓકે, અને જો આવું ક્યાંક આપણી સાથે થાય તો એને ઇગ્નોર ન કરતા આપણે ઇમિડિયેટલી પોલીસને જાણ કરવી જોઈએ. આવી કોઈ બી પ્રવૃત્તિ થાય તો 1920 સંપર્ક કરવો, અને જે QR કોડ છે એનો ફોટો પાડીને એમાં બી 1920 સ્કેન અચ્છા મોકલી શકીએ. ઓકે, ફાઇન. અને બીજું એક એમ કહી શકાય કે આ કોઈ પ્રશ્ન નથી, જસ્ટ એક ડિસ્કશન છે કે ઇન કેસ કદાચ કોઈ સાથે, કોઈ બાળક સાથે, કોઈ મહિલા સાથે કે કોઈ ભાઈઓ સાથે પણ એવા કોઈ પ્રશ્નો બન્યા હોય કે જેમાં ઘણીવાર એવું થતું હોય છે કે સ્ત્રીઓ ફ્રોડ કરે છે અને મેલ મેમ્બર્સ છે એ લોકોને એના એકાઉન્ટ્સ જે છે એને ટ્રેપ કરતા હોય છે, એમાંથી પૈસા પડાવવા માટેના એપ્લિકેશન્સ રન કરતા હોય છે, કેવા ફોટો શેરિંગ કરતા હોય છે, તો એના માટે તમારે શું કહેવું છે? અત્યારે જનરલી ન્યૂડ વિડીયો કોલ્સ કરીને એક વસ્તુ અત્યારે માર્કેટમાં બહુ ચાલી રહી છે, અને જે મેલ્સ લોકો છે એ વિડીયો કોલ્સ ઉઠાવીને જે વાત કરે છે પછી બ્લેકમેલિંગ સ્ટાર્ટ કરે છે મેલ્સને. પછી એવું જનરલી કહેવામાં આવે છે કે આ રેકોર્ડિંગ્સ છે અને જો તમે મને આટલા પૈસા નહીં આપો તો હું આ તમારા જે વિડીયોઝ છે તમારા ગ્રુપની અંદર શેર કરવાનું સ્ટાર્ટ કરું. ઓકે, એવી રીતે ડરાવે ધમકાવે તમારી પાસેથી પૈસા પણ આવે છે. અચ્છા, આવું કોઈ બી કેસ થાય તો નજીકના પોલીસ સ્ટેશનમાં વધુ ઓછા સમયની અંદર તમારે સંપર્ક કરવો જોઈએ, જેથી કરીને આગળની જે કાર્યવાહી છે કે પણ પોલીસ સ્ટેશનમાં જ્યારે આપણે સંપર્ક કરીએ છીએ, કદાચ આને હું કહી શકું કે ઇટ ઇઝ અ પોર્નોગ્રાફિક કેસ, રાઈટ? તો દરેક વ્યક્તિને પહેલા તો એ વસ્તુનો ડર હોય છે કે મારી આઈડેન્ટિટી રિવીલ થઈ જાય તો મારી સોસાયટીમાં ઇમેજ કેવી બને એમ, કેમ કે આપણી સોસાયટી એવી છે ને કે ઇન કેસ કદાચ આ વિક્ટિમ્સ જે છે એ લોકોના ફેસીસ જો રિવીલ થાય કે એની આઈડેન્ટિટી રિવીલ થાય તો પણ કદાચ એ લોકોને આગળ જીવવામાં તકલીફ આવી જાય, તો શું કરવું જોઈએ? જનરલી જે આવા કેસીસ આવતા હોય છે એમાં તમે આઈડેન્ટિટી જે છુપાવતા હોય છે અમે જ ખુદ સામે રિવીલ નથી કરતા. ઓકે, કોઈ બી જગ્યાએ અમે રિવીલ નથી કરતા. ઓકે, જે બી વ્યક્તિ આવે છે એનું જે નામ, જે બી ફોટોગ્રાફ શેર કરેલા હોય, વિડીયો જે અમને આપે છે એ બધું પ્રૂફ સાથે જે અમે આપે છે એ બધું અમારું સિક્રેટલી અમે રાખતા હોય છે. ઓકે, એટલે જે પબ્લિક છે એને
ખબર ના પડે કે કોની સાથે આવી વસ્તુ બનેલી છે. ઓકે, મતલબ એ ફક્ત પોલીસ ડિપાર્ટમેન્ટ સુધી જ સીમિત હોય છે. એટલે ઇન કેસ કદાચ કોઈ સાથે આવી રીતની ઘટના બને કે દુર્ઘટના બને તો એ લોકો ઇમિડિયેટલી જો પોલીસને અપ્રોચ કરે તો ઇટ ઇઝ ટ્રસ્ટ વર્ધી ચેનલ કે જેમાં એ લોકો પોતે એમ કે ને કે ડર રાખ્યા વગર, કોઈ પણ પ્રકારનો ડર રાખ્યા વગર પોલીસનો સંપર્ક કરે અને આ વસ્તુ જે છે એની બચાવ કામગીરી ઇમિડિયેટલી પોલીસ શરૂ કરતી હોય છે કે એમાં પણ પાછા કઈ ફેઝિસ છે? ના, ઇમિડિયેટલી પાછું ને તો ઘણીવાર એવું પણ છે કે કેસ આજે બન્યો છે અને એમાં ઘણા સમય પછી વસ્તુનું સોલ્યુશન આવે તો એ સમય સુધીમાં તો ઘણી પ્રોબ્લેમ્સ થઈ શકે એમ. ના, અમે તરત જ સ્ટાર્ટ કરી દઈએ છીએ. ઓકે, એટલે ઇમિડિયેટ એક્શન લેવાય છે. હર્ષભાઈ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ સાયબર ક્રાઇમમાં કઈ રીતે થઈ શકે? તમારા જે સોશિયલ મીડિયાની અંદર તમે જે ફોટો શેર કરી રહ્યા છો એ ફોટોઝનો યુઝ કરીને જે અનલીગલી જે પ્રવૃત્તિઓ થઈ રહી છે એમાં એ ફોટોઝ એડ કરીને તમારે શેર કરી શકે છે. જનરલી ઇન્સ્ટાગ્રામમાં અત્યારે તમે જોયેલું જ હશે. એવી રીતે એક એવો કેસ બી છે કે એક છોકરી જયારે કોલેજની અંદર સ્ટડી કરતી હોય છે ત્યારે એને ફીઝની જરૂર લાસ્ટ ડે હોય છે. એટલે જનરલી પાપાને ફોન કરે છે એના પપ્પાને કે મારે પપ્પા 15,000ની ફીસ ભરવાની છે અને હું એક તમને QR કોડ સ્કેન મોકલું છું, એના ઉપર તમે 15,000 ટ્રાન્સફર કરી દેજો. એટલે એના ફાધર ટ્રાન્સફર કરી દે છે અને 5 મિનિટ પછી જ એની જે છોકરી છે એ ફળિયામાંથી અંદર આવે છે ઘરમાં. એટલે એના ફાધર ડાયરેક્ટ એવું પૂછે છે કે તું તો કોલેજ હતી ને? તો કે ના પપ્પા, હું અહીંયા જ હતી. એટલે પછી એને રિયલાઇઝ થાય છે કે મારી કોઈ છોકરીનો અવાજ કોઈ રેકોર્ડ કરીને, મતલબ એક્ઝેક્ટલી એનો અવાજ જે છે એ ક્લોન કરીને કોલ કરવામાં આવ્યો હતો. એટલે વોઇસ ક્લોનિંગ કર્યો હતો. હા, ઓકે. તો કદાચ આવી રીતે કોઈ મારા ફેસને પણ ક્લોન કરી શકે? મતલબ ક્યારે કોઈ વિડીયો કોલિંગ આવ્યો હોય તો મતલબ મારો સેમ રેપ્લિકા AI બનાવી શકે? યસ. જ્યારે અત્યારે AI એટલું ઇન્ટેલિજન્ટ થઈ ગયું છે કે તમારો જે ફેસ છે એ તમારો ફેસ અહીંથી ક્રોપ કરીને બીજી કોઈ બી જગ્યાએ એડ કરે ને તો સેમ ટુ સેમ તમારું જે આખું બોડી સ્ટ્રક્ચર હોય ને એવી રીતે જ આખું ત્યાં ક્રિએટ થઈ જાય છે. એ એટલું બધા ફાસ્ટ છે અત્યારે. ઓકે, એટલે એનો ઉપયોગ અત્યારે સાયબર ક્રાઇમમાં ઘણી જગ્યાએ થઈ રહ્યો છે. સો વી હેવ ટુ બી અવેર અબાઉટ. તમારા જે ફોટાસ છે એ ખરાબ પ્રવૃત્તિઓ જ્યારે થતી હોય છે એમાં બી તમારા ફોટોઝ એડ કરીને તમને બ્લેકમેલ કરવાનું બી સ્ટાર્ટ કરી શકે છે. તો ઇટ ઇઝ વેરી રિસ્કી. યસ. ઓકે, અને ઇન કેસ કદાચ જો મારો ફોન ચોરી થઈ જાય તો મારે શું કરવું? ફોન ચોરી થઈ જાય ત્યારે તમારું જે સિમ કાર્ડ છે સૌથી તો પહેલા તેને બ્લોક કરવું જોઈએ. ઓકે. સિમ કાર્ડ બ્લોક થઈ ગયા પછી એ જ નંબરનું તમારે બીજું સિમ કાર્ડ એડ કરી નવું નીકાળીને તમારા જે ટ્રાન્ઝેક્શન્સ થતા હોય છે ગૂગલ પે, ફોન પે થ્રુ તમારે જે ટ્રાન્ઝેક્શન થતા હોય જે OTP જે પિન છે એ ચેન્જ કરી દેવા જોઈએ. ટ્રાન્ઝેક્શન જે પિન છે એ ચેન્જ કરી દેવા જોઈએ અને નજીકના પોલીસ સ્ટેશનમાં જઈને અરજી આપવી જોઈએ. અને એક સંચાર સાથી કરીને એક પોર્ટલ છે, સંચાર સાથી પોર્ટલ કરીને છે. એમાં બી તમારે જે કોઈ બી ફોન ચોરાઈ ગયો હોય છે એના માટેની અરજી એમાં બી તમે કરી શકો છો. અને એમાં બી તમે ચેક કરી શકો છો કે ઓકે. તો એવી કોઈ સ્પેસિફિક વેબસાઇટ ખરી કે ઇન કેસ કદાચ કોઈ સાથે સાયબર ક્રાઇમ થાય અને એ 1930 પર કોલ ન કરે 1930 પર અને ડાયરેક્ટ જઈને કોઈ પોતાના કમ્પ્લેન્ટ્સ લોન્ચ કરી શકે? હા, એક વેબસાઇટ છે cybercrime.gov.in. cybercrime.gov.in. ઓકે. એના ઉપર જો ઇન કેસ 1930 માં ફોન ના થતો હોય તો cybercrime.gov.in કરીને વેબસાઇટ છે, એમાં બી તમારી કમ્પ્લેન્ટ નોંધાવી શકો છો. આજે આપણે વાત કરીશું PI મેડમ સાથે જેનું નામ છે IJ ગીડા. બગસરા પોલીસ ડિપાર્ટમેન્ટથી તેઓ બિલોંગ કરે છે અને વુમન સેફટી માટે થઈને અને બાળકોની સેફટી માટે સાયબર ક્રાઇમ અને સાયબર ફ્રોડ વિશે આપણને જણાવશે. મેડમ, સ્વાગત છે આપનું કીર્તિની વાતોમાં. અત્યારે ફેસ્ટિવ સિઝન છે, નવરાત્રિ અને દિવાળી જેવા તહેવારો આવી રહ્યા છે અને જોવા જઈએ તો દરેક બહેનો દીકરીઓને તૈયાર થઈને ફોટોઝ પોસ્ટ કરવું ઇન્સ્ટાગ્રામ પર, ફેસબુક પર બહુ જ પસંદ હોય છે અને કદાચ એમ કહી શકે કે ક્યાંક એ કારણસર પણ એ લોકો સાયબર ક્રાઇમનો ભોગ બનતા હોય છે. તો એ વિશે આપનું શું કહેવું છે? જનરલી જોઈએ તો મોટે ભાગે બહેનો છે ગરબા નવરાત્રિની સિઝન આવે છે તો જે ગરબા રમે છે તો એ જે ગ્રુપમાં જે ગરબા રમે છે તો એને પરિચિત વ્યક્તિ છે એમની સાથે જ ખરેખર ગરબા રમવા જોઈએ. અને જે ક્લિપો કે વિડીયો વાયરલ થાય છે એ પરિચિત નથી છતાં તમે એની સાથે વિડીયો ઉતારો છો અથવા તો ફોટો કરો છો અને પછી તમે ઇન્સ્ટામાં, ફેસબુકમાં કે ટ્વિટરમાં તમે એ પોસ્ટ મૂકો છો. એ પોસ્ટના કારણે તમારો વિડીયો વાયરલ થાય છે, પછી એનું એડિટિંગ થાય છે અને પછી તમે સાયબર ક્રાઇમનો ભોગ બનો છો અને તમે પરિચિત જ જે વ્યક્તિ સાથે નથી તો એની સાથે તમારે
ગરબા રમવા ન જોઈએ, એમની સાથે તમારે જવું ન જોઈએ, કે એમને કોઈ બાઇકમાં જવું ન જોઈએ, કે કારનો પણ યુઝ ન કરવો જોઈએ. સાચી વાત. જે ગરબા રમો છો એ પણ તમારી જે ઓથેન્ટિક જે ગરબાના ક્લાસીસ પેલું હોય છે પેલા એમાં જ તમારે જવું જોઈએ. સાચી વાત. ઓકે, અને બીજું એક વસ્તુ છે કે અત્યારે ફેસબુક અને ઇન્સ્ટાનો ઉપયોગથી ઇન્સ્ટન્ટ રીલ્સ પણ લોકો એટલી બનાવીને મૂકતા હોય છે, પણ ઘણીવાર એવું હોય કે એ લોકો પોતાના એકાઉન્ટ્સને પ્રાઇવેટ નથી રાખતા અને ઓપન એટલે કે પબ્લિક એકાઉન્ટ બનાવે છે અને એમાં પણ એ લોકો બધું શેર કરતા હોય છે, તો એ કેટલું સેફ કહેવાય? બિલકુલ સેફ નથી એ, કારણ કે એનો યુઝ બહુ પેલો થાય છે, સાયબરના દ્રષ્ટિએ હેક થઈ જાય છે એકાઉન્ટ, અને એના કારણે તમે સાયબરનો ભોગ બનો છો, તમને એના કારણે બ્લેકમેલ કરે છે અને તમને ખ્યાલ પણ ન થયો હતો કે તમારું એકાઉન્ટ છે કે ટ્વિટર છે હેક થઈ ગયું છે. સાચી વાત. મિસયુઝ થાય છે. બિલકુલ. ઓકે, અને બીજો એક પ્રશ્ન છે બાળકોથી રિલેટેડ. જનરલી અત્યારે મમ્મીઓની સાથે એના છોકરાઓ છે, નાના બાળકો, એ પણ મોબાઈલ્સનો એટલો ઉપયોગ કરતા હોય છે. કદાચ બહેનો દીકરીઓ કે આપણે એમ કહી શકીએ કે મમ્મીઓ આ બધી વસ્તુમાં થોડીક લેસ અવેર છે કે આપણે જે એકાઉન્ટ બનાવ્યું છે એનો ઉપયોગ કરીને છોકરાઓ જે રીલ્સ જોવે છે એ કેટલી સેફ છે, કયા માધ્યમથી એ લોકો રીલ્સને ફોરવર્ડ કરે છે, કે કયા એકાઉન્ટમાંથી એ લોકો આવા રીલ્સ જોવે છે, કે એવા કયા વિચારો એ લોકો પર લાગુ પડે છે, એના માટે શું કરી શકાય? મોટે ભાગે તો બાળકો છે એના માતા પિતાનો કે અથવા એના ફેમિલી મેમ્બર્સના કોઈ પણનો મોબાઈલ યુઝ કરે છે, જેના કારણે એના માતા પિતાને ખબર નથી હોતી કે મારું બાળક કઈ દિશામાં જઈ રહ્યું છે. એને ક્યારેક ચેક કરવું જોઈએ કે મારું બાળક મોબાઈલમાં શું કરે છે, ગેમ રમે છે, ઓનલાઈન ગેમ રમે છે, તો એના માતા પિતાના એકાઉન્ટમાંથી પૈસા કટ થઈ જાય છે અને પછી બેલેન્સ ક્લિયર થઈ જાય છે એકાઉન્ટમાંથી, ત્યારે એના માતા પિતાને ખબર પડે છે કે મારા બાળકના કારણે બેંકમાંથી બેલેન્સ જતું રહ્યું છે. ને ક્યારેક તો એવું પણ બને છે કે બેંકમાં બાળક એટલા એના પૈસા જતા રહે છે, ગેમમાં બાળક એટલા પૈસા હારી જાય છે અને એના કારણે એ ક્યારેક સુસાઇડનું પણ પગલું ભરે છે. ત્યારે પોલીસ પાસે કોઈ આવતું નથી, અને પોલીસ તો પ્રજાનો મિત્ર છે, તો ખરેખર આવું બનાવ બને છે તેના માતા પિતાએ અથવા તો બાળકે, શાળામાં ભણતા બાળકોએ, કોલેજમાં ભણતા બાળકોએ, જો આવું કંઈ સાયબર લગત કોઈ બનાવ બને છે ને પછી તમે એના સાયબરના પેલામાં આવી જાવ છો તો એને ખરેખર પોલીસ સ્ટેશન આવવું જોઈએ, અથવા તો કોઈ પણ ફેમિલી મેમ્બરને વાત કરવી જોઈએ, તો એનું સોલ્યુશન આવે. બહુ સાચી વાત કીધી મેડમ તમે. ખરેખર મને પણ પોલીસથી બહુ જ ડર લાગે છે, અને કદાચ આ ડરને હિસાબે પણ ઘણીવાર એવું થાય કે કદાચ કોઈ વ્યક્તિ સાથે એવો સાયબર ક્રાઇમ થયો છે કે કોઈ ફ્રોડ બન્યો છે, તો એ લોકો તમારા સુધી નથી પહોંચતા. તો આ માટે તમારું શું કહેવું છે? અમે મોટે ભાગે સાયબર સેમિનાર કરીએ છીએ, અને અમારા સોશિયલ મીડિયાના પોલીસ સ્ટેશનના એકાઉન્ટ છે, અમારા અમરેલી એસપી ઓફિસમાંથી પણ એકાઉન્ટ છે, અમારા સાયબર ક્રાઇમ અમરેલી પોલીસ સ્ટેશનના એકાઉન્ટ છે, એમાંથી અમે વારંવાર કરીએ છીએ કે ભાઈ તમે સાયબર ક્રાઇમ લગત કોઈ પણ બનાવ બને છે તો તમારે પોલીસ સ્ટેશન આવવું જોઈએ, અને એના માટે અમારી સી ટીમ કાર્યરત છે. અમારા બીજા ઘણા એવા છે કે જે પોલીસ સ્ટેશન લગત તમે અવેર થાવ એના માટે ઘણા કાર્યક્રમો અમે કરીએ છીએ. ઓકે, એટલે કદાચ એમ કહી શકીએ કે સૌથી પહેલાં જો કોઈ સાથે આવો ક્રાઇમનો બનાવ બને તો એમણે બીજા કોઈ પણ પ્રકારના ડર વગર તમને પહેલાં અપ્રોચ કરવો જોઈએ, અને એવો કોઈ સ્પેશિયલ એવો નંબર ખરો કે જેનાથી એ લોકો ઇમિડિયેટ કમ્પ્લેન્ટ ડાયલ કરી શકે? હા, એના માટે સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર છે 1930, એના ઉપર તમે કમ્પ્લેન કરી શકો છો, અથવા તો નજીકના પોલીસ સ્ટેશનમાં પણ આવી શકો છો. અચ્છા, ઓકે, તો 1930 નંબર આપણે બધા યાદ રાખી લઈશું, અને આ નંબરથી આપણે લોકો ઇમિડિયેટ કમ્પ્લેન લોન્ચ કરી શકીએ છીએ. અને આપણી સાથે કદાચ કોઈ એવો ફ્રોડ બન્યો હોય કે આપણા કોઈ મિત્ર વર્તુળ સાથે પણ એવું કંઈ બન્યું હોય તો ઇમિડિયેટલી આપણે પોલીસને અપ્રોચ કરવું જોઈએ. થેન્ક યુ મેડમ, થેન્ક્સ અ લોટ. થેન્ક યુ.